તો નમસ્તે મિત્રો, આપણે આવી ગયા હતા ધ્વજા, જે દ્વારકાધીશની ધજા છે તેના દર્શન માટે। ધ્વજાનું મહત્વ છે કે વિશ્વમાં દ્વારકાધીશનું મંદિર કદાચ એક એવું મંદિર છે જ્યાં દિવસમાં 5 વખત ધ્વજા બદલાવવામાં આવે છે। સવારે 3 વખત અને સાંજે 2 વખત વિધિવત પૂજા અર્ચના સાથે નવી ધ્વજા ચડાવવામાં આવે છે। આ ધ્વજા ચડાવવાનો અધિકાર વર્ષોથી અબોટી બ્રાહ્મણ પરિવાર પાસે છે। અબોટી બ્રાહ્મણ પરિવાર ભારે પવન વચ્ચે પણ જીવના જોખમે મંદિરના ગુંબજ પર ચડીને ધ્વજા બદલે છે। મિત્રો, તમે જોઈ શકો છો, આ જે બ્રાહ્મણ છે જેને અબોટી બ્રાહ્મણ કહેવાય છે તેને જ આ એક અધિકાર મળે છે અને આપણે એની સામે ઘણા દૂર ઊભા છીએ અને આ વિડીયોના મારફતે તમને ધ્વજાના દર્શન કરાવું છું। તો મિત્રો, હવે ધ્વજા ચડી ગઈ છે અને લહેરાવવામાં આવશે હમણાં થોડી વારમાં જ। તો આ મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હમણાં જ ધ્વજાના દર્શન કરાવવામાં આવશે। જોઈ શકો છો મિત્રો, ધ્વજા હમણાં જ ચડી જશે। ખૂબ જ ઊંચાઈ ઉપર હોય છે અને ઘણી બધી મહેનતથી ભારે પવન સાથે પણ આ જે બ્રાહ્મણ હોય છે તે ધ્વજા ચડાવે છે। તો બોલીએ જય દ્વારકાધીશ કી જય। આ ધ્વજા ચડી ગઈ મિત્રો, જોઈ લ્યો, આ દર્શન કરી લ્યો તમે। જય દ્વારકાધીશ, વારે વાહ મારા કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ।